કેશોદમાં રમજાન માસ શરૂ થાય તે પહેલા જ મુસ્લિમ વેપારી પર છરીથી થયો છે હુમલો। ગુજરાત પોલીસ સેવા સુરક્ષા અને શાંતિના સૂત્ર સાથે લોકોની સુખાકારી માટે ફરજ બજાવે છે, ત્યારે કેશોદમાં આવરા તત્વોને કાયદોનો કોઈ ડર ન હોય તેમ દિન દહાડે છાસવારે ફિલ્મી દ્રશ્યો જોવા મળે। શહેરીજનો ભયભીત બની જીવી રહ્યા છે, કારણ કે લોખાગીરી અટકાવવા ગુનાઓ નોંધવામાં આળસ કે ભલામણોના ભાર હેઠળ ફરજ બજાવતા અધિકારીઓ જવાબદાર ગણી શકાય। મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમજાન માસ શરૂ થવાના ગણતરીની જ કલાકો બાકી છે, ત્યારે ગત રાત્રે કેશોદના મોવાણા દરવાજા પાસે પાનની દુકાન ધરાવતા મકસુદનભાઈ અબ્દુલભાઈ મૈડા પોતાની દુકાને હતા। એવામાં આકિબભાઈ રજાકભાઈ મૈડા સરેઆમ હાથમાં છરી લઈને આવી દુકાન બંધ કરવાનું કહી અપશબ્દો આપી ટીકાપાટોનો માર મારી ડાબા હાથના બાવડામાં છરીના ઘા મારી ઈજા પહોંચાડી જતા જ ધમકી આપી હતી, તારી દુકાન બંધ રાખજે, બાકી પતાવી દઈશ। કેશોદના મુસ્લિમ વેપારીને ઇજાગ્રસ્ત હાલતમાં કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર આપવામાં આવી હતી। વાયુ વેગે સમાચાર ફેલાઈ જતા જ કેશોદની સરકારી દવાખાને મુસ્લિમ યુવકો ઉમટી પડ્યા હતા। તંત્રની બેદરકારી અંગે રોષ ઠાલવી રહ્યા હતા અને કેશોદના સોરઠિયા ઘાંચી સમાજના આગેવાનો પદાધિકારીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરી ધોરણસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે। કોઈપણ પ્રકારનો ગુનો નોંધવામાં ન આવતા હુમલો કરવાનો બીજો બનાવ બન્યો છે। પવિત્ર રમજાન માસ દરમિયાન નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે પ્રજાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાની ફરજ બજાવશે કે શહેરીજનોને ન્યાય મેળવવા રસ્તા પર ઉતરવું પડશે, એવી ગંભીર ચર્ચાઓએ જોર પકડ્યું છે। કેશોદ શહેરમાં સરકાર દ્વારા સીસીટીવી કેમેરા લગાડી અસત શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે રમજાન માસ પૂરતા જ કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં મુસ્લિમ રહેણાંક વિસ્તારમાં ચહેલ પહેલ પર નજર રાખી કડકાઈથી કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ, એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।